અને બનાસ ડેરીની ચૂંટણીના રાજકારણનો ભોગ બની રહ્યા છે નિર્દોષ દૂધ ઉત્પાદકો। દાંતા બેઠકનો મતદાર ગાયબ થતા 7 ગામડાનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। તો બળવંતપુરા, ટોડા, વેલવાડા આ તમામ ગામો કે જ્યાંથી દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું। વીરપુર, થલવાડા, મોતીપુરા અને ભાવનગરના દૂધ ઉત્પાદકો કે જેઓ હેરાન થઈ રહ્યા છે। અપક્ષ ઉમેદવાર દિલીપસિંહ બારડે કારસ્તાન કર્યાની લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે। તો દિલીપસિંહ બારડે મતદારોને ગાયબ કરતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મતદાર પાછો આવશે પછી જ દૂધ ભરવામાં આવશે તેવું ડેરી કર્મચારી કે જેમનું રટણ છે। દિલીપસિંહ મતદાર પાછો નહીં સોંપે તો પશુપાલકો ફરિયાદ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। તો ભાજપે મેન્ડેટ ના આપતા દિલીપસિંહ બારડે અપક્ષમાંથી દાવેદારી કરી હતી। દાંતા બેઠક પર ભાજપે અમૃતજી ઠાકોર કે જેમને મેન્ડેટ આપ્યો છે અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં 85 મતદાર, 16માંથી 15 બેઠકો બિનહરીફ થતા એક બેઠક માટે 10 તારીખે મતદાન થશે। દૂધ 80,000 નું છે તો અમારે આ ગામજનો બધા મજૂરી કરી અને આ દૂધ એકઠું કરે છે। બાળ બચ્ચોને ખાવા પણ દૂધને ફોફો છે। અમે બનાસ ડેરી હાચી રહી અને અમારું જીવન દોરી બનાસ ડેરી હાચી અમે રહીએ છીએ। કોઈ પણ નાના મોટા વ્યવહારો અમે દૂધ વેચી અને દૂધની મંડળી ઉપર અમે પૂરું કરીએ છીએ। અને અમારો વોટર દિલીપસિંહ આવી અને એમ કીધું કે ભાઈ મને વોટ આપજો અને અમે એમ કીધું કે ભાઈ અમે મોટી ડેરી હાથી છીએ, તમે મોટી ડેરી સાથે હશો તો અમે તમને આપશો વોટ અને તમે મોટી ડેરી હાથી નહીં હોય તો અમે તમને વોટ આપશો નહીં એમ કીધું। એટલે કે સારું કીધા કે એમ કરીને એ લોકો જતા રહ્યા અને છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છે। ડેરીના આ વોટરની ચૂંટણી હતી અને દિલીપસિંહને એ વોટરને ઉપાડી ગયેલા છે અને ડેરીને મેન્ટેડ અમારા ઠાકોર સમાજના અમરતજી ઠાકોરને આપેલું છે, બરાબર। અને પેલા વિરોધ પક્ષના માણસો દિલીપસિંહને અમારા માણસને ઉપાડી દીધા। અમે 2 થી 3 વાર એમના પેટ્રોલ પંપ ગયેલા પણ અમને સરખો જવાબ ના મળે, જેથી કરીને આજે હું 70-80 બહેરો અને આદમી લઈ અને પેટ્રોલ પંપ ગયેલા પણ એઓને સરખો જવાબ અમને આપેલો નથી। અમે બનાસ ડેરી પર જીવીએ છીએ। અમારા પશુપાલન, અમારા બાળ બચ્ચો છે, અમારી મમ્મી દિવાળી આવે છે, અમારી ડેરી બંધ કરાવી છે, ચીક્કો માર્યો છે। અમારી ડેરી પર એમણે પૈસા ભરવાની આપી છે કે પૈસા ભરો, વોટર લાવો। અમે વોટર ક્યાંથી લાવીએ? દિલીપસિંહ, શંભુસિંહ પાડવામાં લઈ ગયા છે। તો અમારા બાળ બચ્ચોનો ત્રાસ છે, દૂધનો ત્રાસ છે। અમે રોડો પર પૂરું કરીએ છીએ। અમને ધમકી આપે છે, જેવી રીતે એ અમને ધમકી આપે બહેરોને કે તમે શું કરશો, શું કરશો। અમે क्या કરીએ? અમે ઢોરો પર જીવન સુધારીએ છીએ સાહેબ। મારું જિંદગીનું જીવન દૂધ ઉપર છે સાહેબ। જો દૂધ ઉપર ચાલે છે બધું જીવન અમારું। અમે લોડો કરી કઈ ગાયો લાવ્યો અને અમારું દૂધ ચો ભરવાનું, અમારા ડેરી બંધ થઈ ગઈ। અમારા ડેરીમાં અત્યારે દંડ આલ્યો તે દંડ ચોથી ભરવાનો, મંત્રી ચોથી ભરે, અમે ચોથી ભરી, દૂધ તમારે બંધ થઈ ગયું। અને શંભુજી આવીને પોતે અમારો વોટર ઉપાડીને શંભુજીને કહે એટલે વોટર તાજે નહીં મળે, કાલે નહીં મળે, તમારે જે તમારા ડેરી જાય તેલ લેવા। અમને ગાળો બોલે છે, જેમ તેમ બોલો છો ને, જે જાય એટલે પેલું કરે છે, વાસી નીકળી જશે। અમારું જીવન ચો જાય અમારું। ત્યારે એક મતદાર ગાયબ થવાની સજા 7 ગામના લોકોને શા માટે આપવામાં આવી રહી છે, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। અને સાથે એ પણ કે બનાસ ડેરીની ચૂંટણીનું જે રાજકારણ ગરમાયું છે, 16 બેઠકો, 15 બેઠક બિનહરીફ અને બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થશે એવી અટકળો ચાલી રહી હતી। એ વચ્ચે આ એક બેઠક કે જેનો મતદાર ગાયબ થઈ જાય છે, મતદાર ગાયબ થવાની સજા 7 ગામને આપવામાં આવી। એ અલગ અલગ 7 ગામ કે જેના પશુપાલકો હેરાન થયા છે।